નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BE સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ચેપ્ટર નંબર 12. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ક્લાસિફાઈ ધ રોલ ઓફ લોકલ ગવર્મેન્ટ. ક્લાસિફાઈ ધ રોલ ઓફ લોકલ ગવર્મેન્ટ એટલે કે જે લોકલ ગવર્મેન્ટ છે એના રોલ, એનું શું કાર્ય છે એને તમારે વર્ગીકૃત કરવાનું છે, એનું વર્ગીકરણ કરવાનું છે. ધ મેની રોલ્સ ધેટ ધ લોકલ ગવર્મેન્ટ ઇઝ એક્સપેક્ટેડ ટુ પ્લે ટુડે ઇન્ક્લુડ. હવે આજે છે એ લોકલ ગવર્મેન્ટ છે એના ઘણું બધું કાર્ય છે. તો એ ઘણા બધા કાર્યો કયા કયા છે એ આપણે જોઈએ. તો નંબર 1, રેગ્યુલેટર. રેગ્યુલેટર એટલે કે નિયમન કરનાર, એ કોઈ પણ નિયમો છે એનું પાલન કરાવનાર. તો નેમલી ધ એડમિનિસ્ટ્રેશન ઓફ વેરિયસ એક્ટ્સ એન્ડ રેગ્યુલેશન્સ. હવે એમાં જુદા જુદા પ્રકારના વહીવટો છે, એ વહીવટો પર એ કાયદાઓનું નિયમન કરે છે. નંબર 2, પ્રોવાઈડર. પ્રોવાઈડર એટલે કે એ માહિતી પૂરી પાડે છે અથવા તો કોઈ પણ પ્રકારના કાર્યો છે એ પૂરા પાડે છે. દેટ ઇન્વોલ્વ્સ પ્રોવાઇડિંગ અર્બન સર્વિસીસ. અર્બન સર્વિસીસ એટલે કે શહેરીકરણને લગતી કેટલીક સેવાઓ પૂરી પાડે છે. કેવી રીતે? એફિશિયન્ટલી એટલે ચોક્કસ રીતે, એન્ડ ઇક્વિટેબલી બાય મેનેજિંગ ઇટ્સ અકાઉન્ટ્સ ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી. એટલે કે કોઈ પણ કાર્ય છે એને એ ચોકસાઈપૂર્વક અને જવાબદારીપૂર્વક અને અસરકારક રીતે એ પોતાનું કાર્ય નિભાવે છે. એન એજન્ટ ધેટ ટેક્સ ધ સ્કીમ્સ ઓફ હાયર લેવલ્સ ગવર્મેન્ટ ટુ ધ પીપલ. હવે એક એજન્ટ તરીકે એટલે કે જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની જે પણ કોઈ જુદી જુદી સ્કીમ હોય છે એ સ્કીમને ગ્રામ પંચાયત સુધી પહોંચાડનારું કામ જે છે એ લોકલ ગવર્મેન્ટનું છે. ધીસ ઇન્ક્લુડ્સ પ્રમોશન ઓફ પોપ્યુલર પાર્ટિસિપેશન. વિવિધ પ્રકારના એવા કાર્યક્રમો હોય છે એનું એ પ્રમોશન પણ કરે છે. વેલફેર એજન્સી એક પ્રકારની એ કલ્યાણકારી એક સંસ્થા છે અથવા એજન્સી છે વિચ પ્રોવાઇડ્સ એક્ટિવ આસિસ્ટન્સ ટુ હાયર લેવલ ગવર્મેન્ટ ઇન ધ ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિલિવરી. અને વિવિધ પ્રકારના જે કાર્યો છે, યોજનાઓ છે, એ યોજનાઓને યોગ્ય રીતે એ વહેંચે છે. એ કાર્ય લોકલ ગવર્મેન્ટનું છે. ત્યાર પછી એન એજન્ટ ઓફ ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ કરવાનું કાર્ય છે એ પણ લોકલ ગવર્મેન્ટના હાથમાં હોય છે. હુ સ્ટ્રાઇવ્સ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ક્વોલિટી ઓફ લાઈફ થ્રુ ધ અમેન્ડમેન્ટેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે કે એનું કાર્ય છે કે જે પણ કંઈ કાર્ય છે, વિકાસના કોઈ પણ કાર્યો છે, એ કાર્યોની અંદર સુધારાઓ આવે, એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, એ કાર્યની જવાબદારી પણ લોકલ ગવર્મેન્ટની હોય છે.